21 વર્ષ પછી સૂર્ય રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ। ઓગસ્ટમાં આ રાશિના જાતકો માટે શુભ દિવસોની શરૂઆત થશે, તેમને દરેક કાર્યમાં સફળતા મળશે। હા મિત્રો, તમને જણાવી દઈએ કે આ રાશિમાં ત્રિગ્રહી યોગ બનવાનો છે 21 વર્ષ પછી સૂર્ય ચિહ્ન, જેના કારણે હવે માતા ગૌરી, માતા લક્ષ્મી અને માતા સરસ્વતીના આશીર્વાદથી આ રાશિના જાતકોને સારા દિવસો આવશે। હવે માતા લક્ષ્મી, માતા સરસ્વતી અને માતા ગૌરીના આશીર્વાદથી આ રાશિઓ પર સારા દિવસોની શરૂઆત થશે। મિત્રો, ચાલો તમને જણાવીએ કે 12 માંથી 3 દેવીઓએ આ 4 રાશિના લોકો પર પોતાની કૃપા વરસાવી છે। મિત્રો, 21 વર્ષ પછી ત્રણેય દેવીઓએ આ 4 રાશિઓ પર પોતાના આશીર્વાદ વરસાવ્યા છે। તો મિત્રો, તમે બધાએ આ વિડિયો શરૂઆતથી અંત સુધી અવશ્ય જોવો, કારણ કે આ વિડિયો આ 4 રાશિના લોકો વિશે છે। દેશવાસીઓ માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે। મિત્રો, અમે તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહો એક ચોક્કસ અંતરે ગોચર કરે છે અને ત્રિગ્રહી અને ચતુર્ગ્રહી યોગ બનાવે છે, જેની સીધી અસર માનવ જીવન અને પૃથ્વી પર પડે છે। તમને જણાવી દઈએ કે 20 ઓગસ્ટે વ્યાપાર આપનાર બુધ અને માનસન્માન આપનાર સૂર્ય સિંહ રાશિમાં ભ્રમણ કરશે। તે જ સમયે ધન આપનાર શુક્ર પણ સિંહ રાશિમાં સ્થિત થશે। આવી સ્થિતિમાં આ ગ્રહોના સંયોગથી ત્રિગ્રહી યોગ બનશે, જેના કારણે કેટલીક રાશિઓ માટે સારા દિવસોની શરૂઆત થઈ શકે છે। સાથે જ આ રાશિના જાતકોની સંપત્તિમાં પણ ઘણો વધારો થઈ શકે છે। ચાલો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે। પણ મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છો છો કે માતા ગૌરી, માતા સરસ્વતી અને માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર રહે, તો તમારે આ વિડીયો લાઈક કરવો જોઈએ અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય લક્ષ્મી માતા, જય સરસ્વતી માતા, જય ગૌરી માતા લખો, જેથી કરીને ત્રણેય માતાઓના આશીર્વાદ હંમેશા તમારા પર રહે અને તમારામાં આવતી તમામ મુશ્કેલીઓ દૂર રહે। ત્રણેય દેવીઓની કૃપાથી જીવનનો અંત આવી શકે છે। નંબર 1, મેષ રાશિવાળા લોકોએ તમને જણાવવું જોઈએ કે ત્રિગ્રહી યોગ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે, કારણ કે આ યોગ તમારી રાશિથી 5મા ભાવમાં બનવા જઈ રહ્યો છે, જેના કારણે તમને માતા લક્ષ્મી, માતા ગૌરી અને માતા સરસ્વતીની કૃપા મળવાની છે અને તેથી આ સમયે તમને તમારા બાળક સાથે સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે। તમે તમારા વ્યક્તિત્વમાં પણ સુધારો જોશો અને ભાગ્યની મદદથી ઘણા કાર્યો સરળતાથી પૂરા થશે। હા મિત્રો, આ સમયે તમે કેટલાક મહત્વપૂર્ણ કામને લઈને ખૂબ જ ઉત્સાહિત હશો। કોઈ નવું કામ કરવા માંગો છો તો માતા લક્ષ્મી, માતા સરસ્વતી અને માતા ગૌરીના આશીર્વાદથી તમે ચોક્કસપણે કાર્ય શરૂ કરી શકો છો। માતા ગૌરીએ તમને આશીર્વાદ આપ્યા છે, જેના કારણે તમારું આર્થિક જીવન સંતુલિત લાગે છે। સાથે જ તમને જણાવી દઈએ કે 20 ઓગસ્ટના રોજ તમને તમારા બાળક તરફથી કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે। પતિ પત્ની વચ્ચે મધુરતા જળવાઈ રહેશે અને તમને જણાવી દઈએ કે માતા ગૌરીની કૃપાથી તમે કોઈ પણ શુભ કાર્ય માટે ઘરની બહાર જઈ શકો છો। મિત્રો, સગા સંબંધીઓ તમારા ઘરે આવતા જતા રહેશે। આ સમયે વ્યાપારીઓ વેપારમાં સારું અનુભવશે, નોંધપાત્ર નફો થવાની સંભાવના છે। આ ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતી વિદ્યાર્થીનીઓએ થોડી ધીરજ રાખવાની જરૂર છે। માતા ગૌરી, માતા સરસ્વતી અને માતા લક્ષ્મીના આશીર્વાદથી 20 ઓગસ્ટ તમારા માટે ખૂબ જ અનુકૂળ દિવસ છે। હા, મેષ રાશિના લોકો। નંબર 2, કર્ક। તમને જણાવી દઈએ કે કર્ક રાશિના લોકો માટે ત્રિગ્રહી યોગ શુભ સાબિત થઈ શકે છે। હા મિત્રો, કારણ કે આ યોગ તમારી ગોચર કુંડળીના ધન અને વાણી ગૃહમાં બનવા જઈ રહ્યો છે।
તેથી તમારી વાણી પર માતા સરસ્વતીનો વાસ થવાનો છે અને સાથે જ અમે તમને જણાવી દઈએ કે આ સમય દરમિયાન તમને અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે, જ્યારે વેપારીઓને આ સમયગાળા દરમિયાન સારો નફો થશે અને સાથે સાથે વ્યવહાર પણ કરી શકશો. તમામ પ્રકારના પડકારો બુદ્ધિપૂર્વક. તે જ સમયે પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે. તમને જમીન મકાનનો લાભ મળી શકે છે. કર્ક રાશિના લોકો, તમે તમારા જીવનમાં જે પણ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તે હવે દૂર થવા જઈ રહી છે. તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. હવે તમને ચારે બાજુથી આર્થિક લાભ મળવાનો છે. જે લોકો બિઝનેસ કરે છે તેમને તેમના બિઝનેસમાં ઘણો આર્થિક ફાયદો થશે અને સાથે જ અમે તમને જણાવી દઈએ કે જો તમે કામ કરો છો તો તમને જલ્દી જ નોકરી સંબંધિત કેટલાક સારા સમાચાર મળવાના છે. જેમ કે તમને પ્રમોશન મળી શકે છે અથવા તમારો પગાર વધી શકે છે. સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે કોઈ પણ કામમાં હાથ લગાવો છો તો કર્ક રાશિના લોકોને સફળતા મળશે. આ સાથે જ દેવી લક્ષ્મીની કૃપાથી પરિવારની કોઈ પણ સમસ્યા પણ દૂર થઈ જશે. તેનાથી તમે નવી પ્રોપર્ટી અને વાહન ખરીદી શકો છો. તમને જણાવી દઈએ કે અપરિણીત લોકોના લગ્નની પુષ્ટિ થઈ શકે છે. પ્રેમ સંબંધો માટે સાવન મહિનો ખૂબ જ શુભ છે. આ સાથે તમારા બધા પેન્ડિંગ કામ પૂર્ણ થશે. તમને કોઈ સરકારી કામ મળી શકે છે. તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી 20 ઓગસ્ટનો દિવસ શુભ રહેશે. નંબર 3, ધનુ. ધનુ રાશિવાળા લોકોએ તમને જણાવવું જોઈએ કે ત્રિગ્રહી યોગ તમારા લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિથી 9મા ભાવમાં બનવા જઈ રહ્યો છે. તેથી આ સમયે તમે ભાગ્યશાળી બની શકો છો. ઉપરાંત આ સમય દરમિયાન તમે સમાજના મોટા અને પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત કરશો, જે તમને ભવિષ્યમાં લાભ આપી શકે છે. તમને પ્રમોશન અને આવકમાં વધારો થશે. તે જ સમયે તમને નોકરીમાં એક પછી એક ઘણી સારી તકો મળશે. ધનુ રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે તમે તમારી કારકિર્દી અને વ્યવસાયમાં સફળતા મેળવી શકો છો. તે જ સમયે અમે તમને જણાવીએ કે કામ કરતા લોકો માટે તેઓ કામમાં વધુ સારું પ્રદર્શન કરી શકે છે. પરિવારમાં ચાલી રહેલ તકરાર દૂર થશે. સાથે જ તમને જણાવી દઈએ કે તમારા જીવનમાં ચાલી રહેલી તમામ સમસ્યાઓ હવે દૂર થવા જઈ રહી છે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે. હા, ધનુ રાશિવાળા લોકોને વેપારમાં લાભ થવાની સંભાવના છે. તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે જો તમે કામ કરો છો તો તમને નોકરી સંબંધિત કેટલાક ખૂબ જ સારા સમાચાર મળી શકે છે. જેમ કે તમને પ્રમોશન મળી શકે છે અથવા તમારો પગાર વધી શકે છે. આની સાથે જ આર્થિક સ્થિતિમાં સુધારો થશે. આ સાથે વેપારી વર્ગના લોકોને આર્થિક લાભ થશે. સાથે જ તમને જણાવી દઈએ કે તમે જે પણ કામ કરશો તેમાં તમને સફળતા મળશે એવું નહીં થાય. ધનુ રાશિના લોકો માટે એવું કહેવું ખોટું છે કે ઓગસ્ટ મહિનો તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થવાનો છે. નોકરી કરતા લોકોને જવાબદારી સાથે પ્રમોશન મળવાની સંભાવના છે. સૂર્ય યોગ બનવાને કારણે સપ્તાહના અંતે તમને વેપારમાં સારો નફો મળી શકે છે. તમને માતા ગૌરી, માતા લક્ષ્મી અને માતા સરસ્વતીના આશીર્વાદ મળ્યા છે. હા, ધનુ રાશિવાળા જાટ. નંબર 4, મિથુન. મિથુન રાશિના લોકો તમને જણાવી દઈએ કે મિથુન રાશિના લોકો માટે ત્રિગ્રહી યોગ સાનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી ગોચર કુંડળીના કર્મ ઘર પર બનવા જઈ રહ્યો છે. તેથી આ સમય દરમિયાન તમને તમારા કામ અને વ્યવસાયમાં સારી પ્રગતિ મળશે અને આ સમય દરમિયાન દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમને તમારા જીવનમાં અપાર ખુશીઓ મળવાની છે, જેના કારણે તમારું જીવન બદલાવાનું છે. આ રાશિના લોકો પર દેવી લક્ષ્મીની કૃપા રહેશે.
તમારા કામ વહેલા મોડા પૂર્ણ થશે, જેના કારણે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. તમને જણાવી દઈએ કે આ મહિનો તમામ મિથુન રાશિના લોકોનો જન્મદિવસ છે. આ મહિનો તમારા માટે સામાન્ય પરિણામ આપનારો રહેશે. સાથે જ તમને જણાવી દઈએ કે આ મહિને સર્જનાત્મકતા અને કલાના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સારા પરિણામ મળશે. ઓગસ્ટના બાકીના દિવસો માટે કામકાજના દિવસો. તે જ સમયે જૂન મહિનામાં તમારે બિનજરૂરી ભ્રમણાથી દૂર રહેવું જોઈએ અને કોઈ ખોટું કામ કરવાની લાલચથી બચવું જોઈએ, નહીં તો તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. સાથે જ તમને જણાવી દઈએ કે ઓગસ્ટ મહિનો બિઝનેસની દૃષ્ટિએ સારો રહેશે. કેટલાક હકારાત્મક પરિણામો પણ શક્ય છે. આ રાશિના બાળકો, તમને માતા લક્ષ્મી અને માતા સરસ્વતીનો સહયોગ મળવાનો છે, જેના કારણે ઓગસ્ટ મહિનામાં તમે ઘણી પ્રગતિ કરશો. પરંતુ અમે તમને જણાવી દઈએ કે ઓગસ્ટ મહિનામાં બિનજરૂરી દેખાવો પર પૈસા ખર્ચ થશે, સ્વજાળવણી પર પણ રોકડ ખર્ચ થશે અને આ મહિનામાં મુસાફરી કરવાની સંભાવના છે. મહિના દરમિયાન તમારા માટે પ્રોપર્ટી સંબંધિત સમસ્યાઓ આવી શકે છે. અમે તમને જણાવી દઈએ કે તમારે આ મહિનામાં ઝઘડાથી દૂર રહેવું જોઈએ. વર્ષ 2024ના ઓગસ્ટ મહિનાનો સમય થોડો મધ્યમ રહેશે. વાહન ચલાવતી વખતે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, અકસ્માત થવાની સંભાવના છે. તે જ સમયે આ મહિનો તમારા માટે માનસિક તણાવની સ્થિતિનું નિર્માણ કરી શકે છે. આ સાથે તમને જણાવી દઈએ કે ઓગસ્ટ મહિનામાં તમે કોઈ નવા કામમાં રોકાણ કરવાનું વિચારી શકો છો. તમે મનોબળમાં પણ વધારો અનુભવશો. તો મિત્રો, આ બધા જ સાર હતા જેના પર દેવી લક્ષ્મી પોતાના આશીર્વાદ વરસાવશે, જેના કારણે આ રાશિઓનું જીવન ખુશીઓથી ભરાઈ જાય છે. તો મિત્રો, તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવો. વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો. કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખો, જેથી તમે દેવી લક્ષ્મીના આશીર્વાદ સીધા જ પ્રાપ્ત કરી શકો અને તમારા જીવનમાં આવતી તમામ સમસ્યાઓ દૂર કરી શકો. દુઃખ છે અને દુઃખ છે, આ બધું દેવી લક્ષ્મીની કૃપાથી દૂર થઈ જાય. આભાર.